સ્વાગત છે। શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ સરખેજ હતેવાડી અમદાવાદ દ્વારા નવીન કોલેજ કન્યા હોસ્ટેલનો ભૂમિપૂજન કાર્યક્રમ શિક્ષણ સંકુલ ફતેવાડી અમદાવાદ ખાતે યોજાયો। શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ સરખેજ અમદાવાદ દ્વારા નવીન કોલેજ કન્યા હોસ્ટેલનો ભૂમિપૂજન કાર્યક્રમ તારીખ 29/5/2026 શુક્રવારના રોજ સવારે 10 થી 2 કલાકે શિક્ષણ સંકુલ ફતેવાડી સરખેજ અમદાવાદ ખાતે યોજાયો। આ કાર્યક્રમમાં સર્વપ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ફોટો છબીને ફૂલહાર પહેરાવી સ્વાગત ગીત ગાઈને શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ડોક્ટર પ્રદ્યુમ્નભાઈ વાજા, કેબિનેટ મંત્રી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ગુજરાત રાજ્ય અમિતભાઈ ઠાકર, ધારાસભ્ય સરખેજ વેજલપુર મત વિસ્તારના નાનજીભાઈ ખીમજીભાઈ સાનીવાલા, મુંબઈ રમેશભાઈ ચૌહાણ, ઉદ્યોગપતિ જે પરમાર, નિવૃત્ત ઓલ ઇન્ડિયા SC/ST એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન ચાંદખેડા સંસ્થાના આદ્ય સ્થાપક અર્જુનભાઈ પી ગોહિલ, હીરાભાઈ વાઘેલા પ્રમુખ, સંજીવભાઈ રાઠોડ મહામંત્રી, દિનેશભાઈ ડાભી ખજાનચી અને તમામ ટ્રસ્ટીઓ, સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાતના સ્થાપક ભીખાભાઈ મકવાણા, વીણાબેન એમ દીપકર મહેસાણા, મગનલાલજી ડાભી ગાંધીનગર, જયસિંહભાઈ ડી ચાવડા સાબરમતી, જયંતિભાઈ પી પરમાર ભાસરિયા, મહંત પ્રહલાદ દાસ બાપુ, વીરમાયા વસંજ નરોડા તેમજ અન્ય નામી અનામી સૌ ઉદ્યોગપતિ, નિવૃત્ત અધિકારીઓ, દાતાઓ, ભાઈઓ બહેનો, વડીલો, સૌ સમાજ બંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો। તેમજ પધારેલ મહાનુભાવોનું ફૂલહાર સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। આ કાર્યક્રમનો મેઇન ઉદ્દેશ ફતેવાડી સરખેજ ખાતે કોલેજ કુમાર હોસ્ટેલની બાજુમાં નવીન કોલેજ કન્યા હોસ્ટેલ માટે 881 ચોરસ વાર જમીન વેચાતી લઈ 1 થી 2 વર્ષની અંદર આ જમીન ઉપર 4 માળની અદ્યતન કોલેજ કન્યા હોસ્ટેલ બનાવવા ભૂમિપૂજન કરવાનો હતો। છેલ્લે સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાતના સ્થાપક ભીખાભાઈ મકવાણા તેમજ વીણાબેન એમ દીપકર મહેસાણા, મગનલાલજી ડાભી ગાંધીનગર, જયસિંહભાઈ ડી ચાવડા સાબરમતી, જયંતિભાઈ પી પરમાર ભાસરિયા, કે શાહ કલોલ દ્વારા સંસ્થાના આદ્ય સ્થાપક અર્જુનભાઈ પી ગોહિલ દાદાનું પાટણ ખાતે પોતાના દેહનું બલિદાન આપનાર વીરમાયાદેવની છબી, સૂતરની આંટી, ફૂલહાર, કેલેન્ડર આપી સન્માન કરવામાં આવ્યું। છેલ્લે સૌ સમાજ બંધુ સ્વઈચ્છી ભોજન લઈને છૂટા પડ્યા હતા। રિપોર્ટર ભીખાભાઈ મકવાણા, નંદાસણ, તાલુકો કડી। એ રાજ્યના શિક્ષણ મંત્રી સફળ ડૉક્ટર બન્યા પછી એ બન્યા હોય તો આ હોસ્ટેલમાંથી અનેક ડૉક્ટર પ્રદ્યુમન વાજા એ અહીંથી આ હોસ્ટેલમાંથી દીકરા તકરી તરીકે અહીંયાથી ઉત્પન્ન થશે। અહીંથી ઘણા લોકો સરકારી મોટા ઓફિસરો બનશે। એ ભારત સરકારમાં રમેશભાઈની જેમ ઓફિસર બને કે ડૉક્ટર સાહેબ જેમ અહીંયા આગળ આટલા રાજકારણમાં આટલા મોટા બન્યા એ બને તો આ એક આપણો આધાર બનશે સમાજનો। કહેવાય ને કે આ એક શરીર છે અને શરીરની અંદર જો કોઈ પણ અંગ એ વિકાસ વગર રહી જાય તો એ સમાજ જેમ શરીરનો વિકાસ યોગ્ય નથી ગણાતો એવી રીતે સમાજનો પણ વિકાસ યોગ્ય ગણાય નહીં। એકદમ જેમ શરીર રૂષ્ટપુષ્ટ હોવું જોઈએ એવી રીતે સમાજ પણ રૂષ્ટપુષ્ટ હોવો જોઈએ। કોઈ પણ અંગ એ નબળું વિકાસ વગર રહી જાય તો એ બરાબર નથી અને એ વિચાર સાથે જ્યારે અર્જુન દાદા આવતા હોય તો સમાજના એક મિત્ર તરીકે આટલા એક અદ્ભુત કામના એક સમર્થક તરીકે હું દિલથી એમની સાથે જોડાઉં છું। એની અંદર કોઈ પણ પ્રકારનો સ્વાર્થ એક રાજકારણમાં હોઈએ ને એટલે ઘણીવાર અમે પણ સ્વાર્થની અંદર થોડા ખેંચાતા હોઈએ પણ તમારા આ કામમાં એ મારા સામે દર વર્ષે આવતા 200 દીકરા દીકરીઓ જ છે। ડિગ્રી 2 વર્ષ હશે, કોઈની 3 વર્ષની ડિગ્રી હશે, કોઈની 4 વર્ષની ડિગ્રી હશે, કોઈ અહીંયા 4 વર્ષ રહેશે, કોઈ 1 વર્ષનું ડિપ્લોમા કરીને બી જતું રહેશે પણ અહીંયા એ વારે આવતા આવા અનેક લોકો એક પોતાના ગામની અંદર એવી એક છાપ છોડશે કે ના અમદાવાદમાં શિક્ષણ વિકાસ ટ્રસ્ટની એક હોસ્ટેલ છે ને ત્યાં જતા રહીશું તો ત્યાં આપણું બધું જે પરમાર સાહેબ ઉપર આવે, અમારા હરિભાઈ ગોહિલ સાહેબ ઉપર બેસે, જે પરમાર સાહેબ બેસો આવો તો એ લિમિટ પર સાહેબે વધારી અને અત્યારે આ સંસ્થાને ગ્રાન્ટેડ કરવા પણ આપ જમીન એક કરે છે અમારા સાહેબ। તો આવા વાજા સાહેબને હૃદયપૂર્વક આવકારું છું। બાજુમાં બેઠા છે અમારા અમિત ઠાકર સાહેબ, હું એમને સવાયા દલિત કહું તો ચાલે કારણ કે દલિતો પ્રત્યેની એમની એવી હમદર્દી છે। આ સંસ્થાને આગળ લાવવામાં એમનો બહુ મોટો હાથ છે।
કેમ? ત્યારે આ શિક્ષણ દીકરીઓ સુધી પહોંચે, આપણા સમાજની દીકરી શિક્ષિત બનીને આગળ આવે, ત્યારે એનામાં શિક્ષિત બનવાની ભાવના તો હોય છે, પરંતુ એ માટેનું વાતાવરણ, એ માટેની સુવિધા, એ માટેની સગવડો, એ શિક્ષણ જ્યારે લેવા જાય છે ત્યારે એની સુરક્ષા, એની સલામતી, આ બધાનો એક માતા પિતા તરીકે બધા લોકો વિચાર કરતા હોય છે. હમણાં માનની અમિતભાઈએ વાત કરી કે હું કુત્યાણા જેવા એક નાનકડા શહેરમાંથી ભણવા ગયો હતો. એ જ પરીક્ષા ને જે પાસ કરી તે મારી બહેને પણ પાસ કરી. NTSCની જે રાષ્ટ્રીય પ્રતિભા ખોજ પરીક્ષા હતી, મારા માટે તો ગુજરાતમાં સ્કૂલ હતી રાજકુમાર કોલેજ, પરંતુ દીકરીઓ માટે ગુજરાતમાં એવી સ્કૂલ રેસિડેન્શિયલ પબ્લિક સ્કૂલ નથી, તો એને બેટ્સ પિરાનીમાં એડમિશન મળ્યું. પરંતુ આપણી સામાજિક વ્યવસ્થા છે કે દીકરીઓને અહીં આટલે દૂર મોકલીશું તો એની સુરક્ષાનું શું છે, એની સલામતીનું શું છે, એક ચિંતા દરેક માતા પિતાને હંમેશા હોય છે. અને એ ચિંતાથી દૂર કરવા માટે કોઈ ભગીરથ કાર્ય કરતું હોય તો આ શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ કરે છે કે ગામડાથી દૂર દૂર જ્યારે એમની દીકરીઓ માતા પિતાની જશે ત્યારે એને ચિંતા નથી કે મારી દીકરી અર્જુનભાઈ ગોહિલના આ ટ્રસ્ટમાં પોતે રહે છે છાત્રાલયમાં, અને અમારે એની સુરક્ષા કે સલામતીની ચિંતા નથી. અને એટલા માટે મારે ખાસ ઉલ્લેખ કરવો છે કે મેં જે શરૂઆતમાં નામ લીધા તેની સાથે સાથે જે અન્ય સંસ્થાઓ પણ છે, સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ વેજલપુર, સમતા એજ્યુકેશન સોસાયટી ધોળકા, સિદ્ધાર્થ એજ્યુકેશન ધોળકા. દાદા, આજે સંસ્થા તરફથી મહિલા છાત્રાલય કરવામાં આવ્યું, તો આ પ્રસંગે આપ સમાજને શું કહેવા? આજે ડૉક્ટર પ્રદ્યુમન રાજા સાહેબ જે આપણા ગુજરાતમાં શિક્ષક મંત્રી છે, આજે શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ તરફથી એક અગાઉ કોલેજ કન્યા છાત્રાલય બની ગયું છે અને 2 વર્ષથી કાર્યરત છે. સમગ્ર ગુજરાતમાંથી 150 થી 200 દીકરીઓ આ કોલેજ હોસ્ટેલમાં રહે છે અને અમદાવાદની જુદી જુદી કોલેજોમાં ભણવા જાય છે. અમે દીકરીઓ માટે, કોલેજની દીકરીઓ માટે આ અમારા હોસ્ટેલની બાજુમાં જ્યાં આપ ઊભા છો એ જગ્યા 881 ચોરસ જમીન અમે દીકરીઓ માટે કન્યા કોલેજ હોસ્ટેલ બનાવવા લીધી છે. એનું દસ્તાવેજ પણ થઈ ગયો છે. અને આજે માનનીય ડૉક્ટર વાજા સાહેબ, એમની સાથે બોમ્બેથી બહુ જ મોટા ઉદ્યોગપતિ, દાનવી અને શિક્ષણકાર એવા નામજીભાઈ ખીમજીભાઈ ખાનેવાલા એ પણ આજે પધારે આ કાર્યક્રમમાં અને ભૂમિપૂજનમાં એમણે પણ ભાગ લીધો. અને આજે એમણે પણ કહ્યું કે તમને મારા તરફથી બહુ જ મોટું દાન મળશે, તમે જરાય ચિંતા ન કરો. સાથે આજે અમારા આ ભૂમિપૂજન કાર્યક્રમમાં ભવદીપ વૈદ્ય એ નામના એક બહુ મોટા પૂર્વ ઓફિસર આવ્યા. એમણે તો કહ્યું કે હોસ્ટેલમાં તમે નાણાં ભેગા કરો દાનથી, અને ખૂટે એ બધા પૈસા હું આપીશ. અમારા પૂર્વ સાંસદ ધનુક સાહેબે આજે 51 લાખ રૂપિયા આ કન્યા છાત્રા માટે જાહેર કર્યા. અમારા મુકેશભાઈ ડાબી સાહેબ, જેમણે પહેલાં કુમાર છાત્રનો તો 50 લાખ આપેલા છે, પણ અત્યારે કન્યા છાત્રનો પણ એમણે 50 લાખ રૂપિયા દાન જાહેર કર્યું. આજે હમણાં 50 લાખ થયેલું આપણે પીડી પટેલ સાહેબ, જે ગુજરાતના મોટા દાનવીર છે, એમણે પણ આજે 51 લાખ રૂપિયા દાન જાહેર કર્યું. બીજા અમારા ભાનુબેન અને બારિયા સાહેબ, જેમણે અગાઉ 10 લાખ તો આપ્યા છે અને આજે બીજા 5 લાખ એમણે જાહેર કર્યા.
પછી અમારા છગન કાકા રોણકાના એમણે 20 લાખ જાહેર કર્યા દીકરીઓ માટે અને 20 લાખ. પછી મહેન્દ્ર બહેરિયા એમણે 10 લાખ રૂપિયા જાહેર કર્યા અને આ દીકરીઓના છગન માટે. મનીષભાઈ નટાલવાળા એમણે 5 લાખ રૂપિયા કર્યા. બીજા 51 લાખ 11,000 એવો ઘણા દ્વારા ઓળખાયેલ ચાવડા માઇન તરફથી આજે દાન જાહેર. તો આજનું દાન થોડું મળશે અને એમાંય આપણે કહીએ કે અમારા ભવદીપ સાહેબે તો કહ્યું. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.